આવા ઘરમાં તો સારું શીત રહે. તમે આટલા વરોમાં સેવી જ ના કાઢે અમને ખબર નહીં પડી. આ તમારે જેવો એક હજી ભાઈ આવ્યો ને એને અમને પતરા આલ્યા. આ પેલા પડી ગઈ ભૈયા ચા કોફી આલી હતી. બરોબર. આમ તમે આનાવાળા. તમે તરીવારો ઓમાં કાઢ્યા તમારા સરપંચ બધા નોંધ જ નહીં લીધી. હા અરે ભાઈ વોટિંગ આવે ને એ જો આવે બાકી તો છે કાકા એમ નહીં કહેતો તો ભલે હું તો વોટિંગ લેવા તો પણ કીધા તમે રજૂઆત તો કરો કે ભાઈ મને તમે રજૂઆત કરેલી રજૂઆત તો છે 500 વગર કરી તમારા ભોગો ભાઈ સરપંચ હતા આટલા વર્ષ. કોઈ ઓગળે જ નહીં. પટી ગયું. આપણે શું કરીએ? કેમ ના આપણે સરપંચ હોય તો સરપંચ હા, એ તો દરેક દરેક નું વાપરવું જોઈએ ને એમાં આપણે એવું કહેવાય. પાવર હોય આપણે લોકો તો પછી બોલાય નહીં. ના, ના, વાત તમારી સાચી છે પણ એમ કે એમના તો તમારે બે ભેદભાવ તમે ના બે હોય. ભાઈ બે ભાઈ આગળ પાછળ કોઈ નહીં. કોઈ નહીં. યાર ભેદભાવ તમે કમેન્ટ પેલા ખવડાવો પેલા હેડી નહીં કરતા એવું ને. એ ભાઈ અપંગ છે એમ. બરોબર બરોબર. તો બહાર નહીં જાવ એ ભેદભાવ ના હોય કેમ કે એ કહેવાય. ઘરની હાલત જો ખાલી આવી હોય હે? આવી હાલત આવું કરો હોય હું એ તો કહું તાર તમને આટલા વર્ષ કોઈ તમને પૂછ્યું જ નહીં. કોઈ તમારી મદદ એમ નહીં તમારી કોઈ મદદ કરી તો કોકને કહો તો ખબર પડે હું કેવું. તમે આ તમને બરાબર આ તમને કઈ વાત કરી કે આ એની જોડે મદદ શેઠજી, કોહાજી. કોહાથી બરાબર હા તાર અમારો મોમાર છોકરો. ત્યાં ચાલે છે. કોહા. કોહારે એટલે આપણે બધા વિડીયો નહીં મળતા સેવાના એટલે એને જોયું એટલે કોન્ટેક્ટ કર્યો અને મન ફોન કર્યો મેં તમને કર્યો. ના ના એ તો થઈ જાય માતાજી ભગવાનની મહેરબાની બરાબર. તમારા નસીબ હશે ને તો તમારું નસીબ હશે તો બની થઈ જાય. જાય. નહીં તમ થાય. આવી હાલત છે ને. તમારી હાલત બાબુ બહુ ખરાબ કહેવાય. તો મિત્રો અમે આયા છે અનાવાડા બરોબર અને બે ભાઈ છે એક ભાઈ અપંગ છે ને એક ભાઈ અમને કમાઈને ખવડાવે છે બરોબર. ઘરની હાલત આવી છે ને એમને ઘર બનાવવાનું છે બરોબર. આ તમે જોઈ શકો છો પત્ર જો ખાલી આ હરિનું નામ બધું ફૂટી ગયું. હેડો બાર હેડો. આમ તો તમે આનાવાળા ને આનાવાળા. આનાવાળી બીજી કાંઈક તો અમે આ કોકે કામ સમજે ને ચાલવાનું નથી. પહેલાનો અમે એ આવી હાલત છે ભાઈ શું કેવું. હવે એવું નહીં રાખતા. બેહો રાખે કેવી કેપેસિટી તો જુઓ તમે એની. પહેલા બેહો રાખીને તો ખવડાવવું તો શું હોય ને. સાચી વાત છે. અનાવાડા રોડ ઉપર આવ્યું ને આનાવાળા. આનાવાળા જ કહેવાય. અનાવાડા ને આનાવાળા. આપણા ઠેકેદાર મંદિરની બાજુ. અહીંયા આપણી મોટી કથા ચાલે છે પણ આ બાદ તો તમે જુઓ કાલે કેટલું દુઃખ ચાલે હે. એ લોકોને કદાચ ખબર પડે તો એ લોકો મદદ કરી એને પણ ખબર ન કરતા હોય તો એને બહાર આવે પા ખબર પડે તો ના કરે ટેકો. તો તમે જોઈ શકો છો આ ભાઈ અપંગ છે બરોબર અને આ એમના ભાઈ છે યાર કમાઈને ખવડાવે છે અને અમે અનાવાડા આવ્યા છે અને એમને ઘરની હાલત એકદમ બહુ ખરાબ છે બહુ ખરાબ છે બરોબર. તો એમનું ભગવાન માતાજી કરે અને બધા લોકો અંદર સાથ સહયોગ આપે તો એમનું ઘર બની જાય. તો તમે બધા શું અમની મદદ કરવા માંગો છો તો શું અમનું ઘર બની જશે અને તમે જો ખરેખર મદદ કરવા માંગતા હોય તો વિડીયો શેર કરજો કારણ કે અપંગ છે અને અંદર ઘરની હાલત બહુ ખરાબ છે. તમે હું બતાવજો કાલે યાર. લેપુ આવું સાપરું છે ને આ ઘર બનાવવાનું છે બરોબર અને તો બધા લોકો વિડીયો શેર કરજો તેથી બધા થોડી અમની મદદ કરે અને અમનું ઘર બની જાય. તમે જોઈ શકો છો ઘરની હાલત કેવી ખરાબ છે અને અપંગ છે અને કોમ કરી કહેતા નહીં અને એક આવું દુઃખી જીવન જીવે છે બરાબર. તો આપણે બધા ભેગા થઈને આ જો અંદર પત્ર તૂટી ગયા બધું ખલાસ છે એટલે અમને એક ઘર બનાવવાનું છે. બધા લોકો થોડીક મદદ કરવા માગતા હોય ઈંટો સિમેન્ટ રેતીની તો તમે અવશ્ય કોમેન્ટ કરજો અને રૂબરૂ મુલાકાત કરવા માગતા હોય તો પણ કોઈ માલ સામાન આપવા માગતા હોય તો પણ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તેથી આ પરિવારનું ઘર બની જાય તેમની મદદ દરેક લોકો કરજો. બધા સાથ સહયોગ આપજો તમામ સમાજના લોકો હળી મળી. અમે અમારા બધા માણસો અમે અહીંયા અત્યારે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. એવી માતાજીની કૃપા કદાચ તમારું નસીબ થાય ને ભાઈ તૈયાર કોઈ આપણે સેવા વાળો માણસ જાગે તો તમારું મકાન ઊભું કરી આલે. કદાચ કોઈક દાડો
કોઈ ઓબ્જેક્શન ના આવે પડે એમ, બીજું કોઈ નહીં. એટલા માટે મેં વાત કરી. હા, એ તો સાચું. કારણ કે તમારું મકાન તૈયાર થાય ને સારું કોઈ મોટા છે. હા, પેલું કરે તો તમારું તો હતું એના કરે ને ગુંડું. કોઈની સેવા કરેલી અફળ જાય એમ. મતલબ એવો છે અમારો. પછી તમારી પોતાની હા, પોતાની. માલિકીની હોય ને તો આપણે ગમે તે કરી કરો. તો માલિકીની નહીં તો તમે રહો કઈ રીતે રહો? જો રહે તમારું ઘર એવું છે. હા, સાહેબ.